ગેરકાયદેસર રીતે કોઈપણ જાતના પરવાના કે લાયસન્સ વગર સ્ફોટક પદાર્થનો જોખમી રીતે રાખેલ જથ્થો પકડી પાડતી નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ફટાકડા કે અન્ય જ્વલનશીલ પદાર્થનું વેચાણ કરવા માટે સંબંધિત સરકારી વિભાગ પાસેથી કાયદેસરનું લાયસન્સ મેળવવાનું હોય છે। સાથે જ આગ લાગે ત્યારે તેને ઓલવવા માટે જરૂરી ફાયર સેફટીના સાધનો પણ હોવા જરૂરી છે, પરંતુ કેટલાક કિસ્સામાં લાયસન્સ લીધા વગર જ ફટાકડા સહિતના સામાનનું વેચાણ કરવા માટે દુકાનમાં ફાયર સેફટીના નામે કાંઈ હોતું નથી, જેથી ક્યારેક મોટી આગની દુર્ઘટના બને તો અનેક લોકો તેનો શિકાર બને છે। જેથી આવા તત્વોને સબક શીખવવા માટે નવસારી જિલ્લા પોલીસ સક્રિય બની છે। એસઓજીની ટીમને એક વેપારી ફ્રૂટની દુકાનની પાછળ ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો રાખ્યો હોવાની બાતમી મળતા ત્યાં જઈ તપાસ કરતા લાખોના ફટાકડા મળી આવ્યા। સાથે જ ફાયર સેફટીની સુવિધા ન હોવાથી તેના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે। નવસારી ગણદેવી રોડ પાસે આવેલા વિદ્યાકુંજ સ્કૂલની સામે નેચરલ ફ્રૂટની દુકાનના પાછળના ભાગે ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો હોવાની બાતમી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળી, જેના આધારે આજે છાપો મારી કરતા અલગ અલગ બ્રાન્ડના 1,28,000થી કિંમતના ફટાકડા મળી આવ્યા। દુકાનના માલિક સૂરજ રમેશ ચંદ્ર સોલારને આ જથ્થાના લાયસન્સ વિશે પૂછતાછ કરતા તેની પાસે તે મળી આવ્યું ન, સાથે જ ફાયર સેફટીની પણ કોઈ સુવિધા ન હતી, જેથી તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી।